આપણે આવી ગયા છે નવા બ્લોગમાં. તો આજે જવાનું છે આંગણવાડીના ફંક્શનના શૂટ લે. તો ચાલો જઈએ, તો જોઈએ શું થાય. તો આપણે ગાડી તૈયાર જ છે, ચાલો ચાલો જઈએ. આવી રહી આપણી ગાડી. અત્યારે આંગણવાડીમાં જવાનું, પછી આંગણવાડીમાં જઈ પછી આ સ્કૂલમાં જઈશું. ઉજવણીનો શૂટ છે એટલે શૂટમાં જવાનું. તો આંગણવાડીમાં જઈ મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ શહેરામાં. જોઈ શકો તમે, બધો વસ્તુ મૂકીને આવીએ. दुनिया को अंधारू हवा एक सूरज से काफी, दुनिया को अंधारू हवा एक
સાથે આંગણવાડીના બીજા બાળકો છે ઠાકોર વૈભવ, ભરવાડ, નવઘણ, ઠાકોર અયાસ, ઠાકોર આયુષ્ય, પટેલ દાસ અને દેવાંશ એ લોકોને પણ પ્રમાણપત્ર એનાયત કરવાનું છે. વચ્ચે વાળા આપો એ બાજુ વચ્ચે વચ્ચે અહીંયા જુઓ બધા જ. ઓકે ફોટો ફ્રેમ લઈ લો હવે. બેટા ઉપર જુઓ. વાંધો નહીં. બીજા બાળકને લેવો તો અલગ. ઓકે ત્રીજું લાલવાળું બાળક લઈ લો. અહીંયા જો બેટા અહીંયા જો. ઓકે પ્રમાણપત્રવાળા બાળકો કાંઈ સીધી જવા. દીદી, વૈભવ, નીત, રૂહી, પીહુ, આશ્રી અને દેવાંશી. સ્ટેજ ઉપર મંચસ્થ ઉપર બેઠેલા મહેમાનશ્રીઓને વિનંતી કે આપ અમને તથા શાળાના પહેલું નાના નાના બાળકો છે પણ હજી આમ ક્ષણમાં આવતા એકે રોયું નથી એટલે બરાબર સરસ મજાના એમની મમ્મીઓએ ટ્રેન કરી દીધા લાગે છે કે આપણે શાળામાં જઈએ કે રોવાનું નહીં એટલે ખરેખર એમની મમ્મીઓને ધન્યવાદ આપવા જેવા છે. જોરદાર તાળી. હવે આપણી શાળામાં જ્યારે બાલવાટિકામાં પ્રવેશ મેળવે છે તો એક મિનિટ 1 2 3 સ્ટાર્ટ. 1 2 This moment, ખુશી અને આનંદ. પહેલી છોકરી રહી ગઈ. સ્ટીકર મારેલા છે એટલે આદરણીય મંચસ્થ મહાનુભાવો, ગુરુજનો, વડીલો, વાલીઓ અને વાલા વિદ્યાર્થીઓને ભાઈ બહેનો, મારું નામ પટેલ રેડી રાકેશ કુમાર છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ 2026
આપણે પાણી બચાવવા શું કરી શકીએ? તો નળ ખુલ્લા ન છોડીએ, બ્રશ કરતી વખતે નળ ચાલુ ન રાખીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, વાસણ કે કપડાં ધોતી વખતે નળ ચાલુ ન રાખીએ. છે આપણે આજે પાણી બચાવીશું તો આવનારી પેઢીમાં આપણને શુદ્ધ પાણી મળી રહેશે. કન્યા કેળવણી મહોત્સવ પ્રાથમિક શાળાના જે દીકરીઓ શાળામાં પ્રવેશી રહી છે તેમને પણ પાણી બચાવ સંદેશો પોતાના ઘરમાં અને સમાજમાં ફેલાવી શકે છે, કારણ કે એક શિક્ષિત દીકરી સાચી દિશા બતાવી શકે છે. પાણી એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. યાદ રાખો, જળ એ જીવન છે. ચાલો આપણે બધા પાણી બચાવવાનો સંકલ્પ લઈએ. તું જય કરું છું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના આ 26-27 આ શુભ પ્રસંગે મને વૃક્ષારોપણ વિશે કંઈક કહેવાનો મોકો મળે છે, જેને મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવનમાં કેટલા મહત્વના છે. તે આપણને ઓક્સિજન આપે છે, જે શ્વાસ લેવામાં ખૂબ જ જરૂરી છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, તે જમીનનું ધોવાણ કરે છે અને વાતાવરણને ઠંડુ રાખે છે. વૃક્ષો અન્ય પક્ષીઓ અને જીવોને રહેઠાણ પૂરું પાડે છે. ટૂંકમાં, વૃક્ષ વગર પર્યાવરણના સુરક્ષાને સંદેશાને સમાજમાં ફેલાવી શકે છે. ચાલો આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ અને આપણી પૃથ્વી હરિયાળી અને સ્વચ્છ બનાવીએ. યાદ રાખો કે વૃક્ષ સૌપુત્ર સમાન છે. આભાર. શાળાના શિક્ષક મિત્રો તમામને હું વિનંતી કરીશ કે આપણે આ એવોર્ડ લેવા માટે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. તમામ શિક્ષક મિત્રો બહેનો આ બાજુ જોજો બેન. વાતાવરણ પછી બાળકોની જે કહેવાય તમારા બાળકોને મોટો કરીને સ્કૂલ તથા આચાર્ય અને સ્ટાફ બધા જ બાળકો માટે સારા જ ગુણ વિકસાવશે. પ્રાઇવેટ સ્કૂલમાં અમુક જીવનના મૂલ્યો શીખવાનું મળે છે, અહીંયા બીજા બધા જોડે શીખી શકશે. ખાસ વાલીનું આગ્રહ કરીશ કે બાળકોના ભણાવવા માટે સ્કૂલનો સપોર્ટ કરશે. તમે બધા પણ એટલો રસ દાખવો. થેન્ક યુ. ઉપસ્થિત આદરણીય મહાનુભાવો, માનનીય ગુરુજનો, વાલીઓ અને મારા વાલા મિત્રોનું હાર્દિક સ્વાગત. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સુપ્રભાત. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના, નવો ઉમંગ, નવી વાત. ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું, શિક્ષણના આ પાવન પર્વનું. આપ સૌને શાળા પ્રવેશોત્સવ 2000 ભારત માતા કી જય! ભારત માતા કી જય! સર્વે બ્રાહ્મણોને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. તો મિત્રો ફંક્શન પતી ગયું, શૂટ કમ્પ્લીટ કરી દીધું. હવે
વિડીયો આવી જશે 2 દિવસમાં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે માધવપુરાની શાળા